નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, સવારમાં શિક્ષક ભરતીને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે। ટેટ 1-2 હોય, ટાટ 1-2 હોય, તમામ ઉમેદવારો માટે આ સારા સમાચાર છે, ખુશીના સમાચાર છે। તો આજના જે ન્યૂઝપેપર છે, ગુજરાત સમાચાર હોય કે દિવ્ય ભાસ્કર હોય, એની અંદર આ બાબતે સમાચાર આવેલા છે। તો મિત્રો, શું સમાચાર આવ્યા છે, શું ખુશીના સમાચાર આવ્યા છે એ જોઈએ। એની પહેલાં તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર શિક્ષણ વિભાગને લગતી તમામ ભરતીઓની અપડેટના વિડીયો મૂકતા હોઈએ છીએ। સાથે સાથે એવા ઉમેદવારો કે જેઓ આ જે હાલ ભરતી પ્રોસેસ ચાલુ છે એમાં કંઈક ને કંઈક મેરિટ ઓછું હોવાના કારણે, માર્ક ઓછા હોવાના કારણે રહી જાય છે, આગામી સમયમાં જે ટેટ પરીક્ષાઓ આવે છે, ટેટ 1-2, ટેટ 1, ટાટ 1-2, તમામ પરીક્ષાઓની તૈયારી કરવા માગતા હોય તો આપણા દ્વારા યુટ્યુબ ઉપર રેન્કર નોટ્સ ફ્રી લેક્ચર સિરીઝની શરૂઆત કરી છે। ટોટલ અંદાજે 8 જેટલા વિડીયો પણ અપલોડ કરી દીધા છે। રેગ્યુલર આપણે ચેનલ ઉપર વિડીયો મૂકીએ છીએ। જેવી રીતે મેં સમગ્ર ગુજરાતમાં રેન્ક 1 પ્રાપ્ત કર્યું, એવી રીતે તમે પણ સારા માર્ક મેળવીને સરકારી શિક્ષક બની શકો તો આ લેક્ચર સિરીઝ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે, કારણ કે હું મારી જે નોટ્સ છે એને મોડિફાઈ કરીને ફરીથી તમારા માટે વિડીયો દ્વારા ઉપલબ્ધ કરી રહ્યો છું। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। મિત્રો, શું ખુશીના સમાચાર છે। ગઈકાલે કેબિનેટની બેઠક હતી, જેમાં જે આપણા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર છે એમના દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રીને કે શાળાઓનું વેકેશન પૂરું થતાં 22,500 શિક્ષકો ફાળવવામાં આવશે। ટૂંકમાં જે તમને ખ્યાલ છે કે જે વેકેશન છે એ 9મી જૂનથી શાળાઓ સ્ટાર્ટ થઈ રહી છે, 8 જૂને વેકેશન પૂરું થઈ રહ્યું છે। તો કુબેર ડિંડોર દ્વારા જે અહેવાલ રજૂ કર્યો છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે વહેલી તકે હાલ જે વિદ્યા સહાયકો છે એમાં જિલ્લા પસંદગીની પ્રોસેસ ચાલુ છે। માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની અંદર 11-12 સરકારીની શાળા ફાળવણી થઈ ગઈ છે, ગ્રાન્ટેડની થોડાક સમયમાં ચાલુ કરવામાં આવશે। ટૂંકમાં 9 જૂન આસપાસ જો 11-12 સરકારી, 11-12 ગ્રાન્ટેડની શાળા ફાળવણીનું થઈ ગયું હશે તો એમને હાજર કરી શકે છે। અને એમને એવું પણ કીધું હતું અહેવાલની અંદર કે મોડામાં મોડું જુલાઈ સુધીમાં તમામને હાજર કરી દેવામાં આવશે। ટોટલ ટેટ 1ના ઉમેદવાર હોય, ટેટ 2ના ઉમેદવાર હોય, ટાટ 1ના ઉમેદવાર હોય, ટાટ 2ના ઉમેદવાર હોય, તમને ખ્યાલ છે કે જો 11-12 સરકારી, 11-12 ગ્રાન્ટેડ, લગભગ 9 જૂન સુધીમાં કદાચ 9-10 સરકારીનું પણ પતી જાય તો એ જેનું પતી જશે અગાઉ ઉપરના ક્રમિક મુજબ જોવા જઈએ તો એમને હાજર કરવાના આદેશ કરી દેવામાં આવશે। બાકીનું જે વિદ્યા સહાયકનું જે નીચેનું રહેશે, જિલ્લા પસંદગીદાર પતી જશે પણ શાળા પસંદગી કદાચ રહી જાય છે તો એ પતે પછી હાજર થવાની એ પ્રકારની કાર્યવાહી જે છે એ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે। સાથે સાથે મિત્રો, આ સિવાય ભરતી સિવાયની જે જગ્યાઓ થોડી ઘણી ખાલી રહેશે તો જ્ઞાન સહાયક ભરતીનો પણ આદેશ કરવામાં આવેલો છે। તમે આજના ન્યૂઝપેપરનું આ જે કટિંગ છે તમે જોઈ શકો છો। શાળાઓ ઉઘડે તે પહેલાં 22,000 શિક્ષકો, વિદ્યા અને જ્ઞાન સહાયકોની ભરતીનો આદેશ ગઈકાલે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને 21મી બુધવારે સવારે મંત્રીમંડળની બેઠક મળી હતી, જેમાં આ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી। આવી નવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ એસકે અપડેટને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકતો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।